નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે સંખ્યા પદ. જોઈએ, સંખ્યામાં 1 થી 4 પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ મુજબ સંખ્યા મુકાય છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને છે એ યાદ રાખવાના છે. 1 થી 4 સુધી છે એ અલગ અલગ મુકાય છે. સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગ માટે અલગ, નપુંસકલિંગ હોય તો નપુંસકલિંગ માટે અલગ અને પુલ્લિંગ હોય તો પુલ્લિંગ માટે અલગ છે. પહેલું જોઈએ એક, તો કે સ્ત્રીલિંગમાં એકા આવશે, નપુંસકલિંગમાં એકમ આવશે, પુલ્લિંગમાં દ્વ આવશે, સ્ત્રીલિંગમાં દ્વે આવશે અને નપુંસકલિંગમાં પણ દ્વે જ રહેશે. પુલ્લિંગમાં ત્રયઃ આવશે, સ્ત્રીલિંગમાં સ્ત્રીસ્ત્રયઃ આવશે અને નપુંસકલિંગમાં ત્રીણી આવશે. પુલ્લિંગમાં ચત્વારઃ આવશે, સ્ત્રીલિંગમાં શતસ્ત્રઃ આવશે અને નપુંસકલિંગમાં સત્વારી આવશે. એવી જ રીતે કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે જે આપણે જોઈએ. એટલી વસ્તુ તમે યાદ રાખી લો એટલે રોકડા તમારા 1 માર્ક છે તમને વ્યાકરણ વિભાગ ડીમાં મળી જાય છે. પહેલા નંબરનું વાક્ય છે ખાલી જગ્યા ગુરુહુ શિષ્યેણ સહ આસીત એક, જે પાઠમાં બેઠું વાક્ય તમારા પાઠમાં આપેલું છે. બીજા નંબરનું આવશે કૂપે ખાલી જગ્યા કન્યા દૃષ્ટ. જો કન્યા છે એની માટે સ્ત્રીલિંગ શબ્દ વપરાયેલો છે એટલે કન્યા છે એની માટે આવશે એકા. ત્રીજા નંબરનું છે તત્ર ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર વસતી. જો એક શ્રેષ્ઠી પુત્ર એટલે પુલ્લિંગ શબ્દ છે એટલે એમાં આવશે એક. જલાશયે ખાલી જગ્યા મત્સ્યાહ વસંતી સ્મ ત્રયઃ, પુલ્લિંગ શબ્દ છે માછલાઓ. 5મા નંબરનું આવે છે ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાઃ ભવંતી ચત્વારઃ. સંસ્કૃત ભાષાયામ ખાલી જગ્યા વચનાની સંતિ ત્રીણી. હેમચંદ્રાચાર્ય ખાલી જગ્યા અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ એકમ. અર્જુનેન ખાલી જગ્યા અશ્વ યાચિત એક. અશ્વ છે એટલે ઘોડો, જે પુલ્લિંગ શબ્દ કહી શકાય. 9મા નંબરનું આવશે દુર્ઘટનાયા ખાલી જગ્યા સાક્ષીણ ભવંતી ત્રયઃ. દુર્ઘટનાના સાક્ષી કેટલા બને તો કે 3. જોઈએ કઈક સૂચના છે. સંખ્યા એ વિશેષણ તરીકે આવે ત્યારે તેના બાદમાં આવતા વિશેષ્ય મુજબ વિભક્તિ મુકાય છે. જો વિશેષણ અને વિશેષ્ય છે એ ખાસ યાદ રાખવાનું છે. શોર્ટકટ ટ્રીક છે માર્ક મેળવવા માટે. જેમ કે અહમ ચક્ષુષ્ભ્યામ પશ્યામી. હવે એમાં વિકલ્પ આપેલા છે દ્વે, દ્વયમ, દ્વાભ્યામ. બરોબર. આ ઉદાહરણમાં ચક્ષુષ્ભ્યામમાં અંતે ભ્યામ આવે તો સંખ્યા વિશેષણમાં પણ દાભ્યામમાં ભ્યામ આવે. જો હવે જે વિકલ્પ આપેલા છે એમાં શું છે તો કે દાભ્યામ આપેલું છે. આ તો એવી જ રીતે તમારે યાદ રાખવાનું. જો વિશેષણ અને વિશેષ્ય યાદ રાખશો તો સરળતાથી સંખ્યાપદ છે એ ગોતી શકાય છે. સરળતાથી તમને સંખ્યાપદ યાદ રહી જાય છે. જો 10મા નંબરનું કેવી રીતે છે વિઘ્નેભ્ય રક્ષિતા જનાઃ આનંદમયમ સંચાર રૂપમ સમુદ્રમ પ્રાપ્તુવંતી. હવે આયા વિઘ્નેભ્ય આવે છે તો આપણે એવું જોયું કે વિશેષણ તરીકે આવે ત્યારે તેના બાદમાં વિશેષ્ય મુજબ વિભક્તિ મુકાય. બરોબર. હવે તો વિકલ્પમાં શું છે, જો ચત્વાર હશે, શતસ્ત્ર હશે, ચતુર્ભ્ય હશે. હવે વિઘ્નેભ્ય આવ્યું તો આપણે આગળ નિયમ જોયો કે ચતુર્ભ્ય જવાબ આવે. 11મા નંબરનું વિક્રમસ્ય ખાલી જગ્યા શતાબ્ધામ સિદ્ધરાજ માલ વિજયમ અકરોત. જો શતાબ્ધામ યામ આવે છે દ્વાદશ્યામ તો જવાબ આવશે એમાં. 12મા નંબરનું છે ખાલી જગ્યા કાર્ય દુઃખાનુભૂતિ અસ્તિ પ્રથમમ કાર્યમ પ્રથમમ. અસ્મિન ગ્રંથે અંતિમયો ખાલી જગ્યા અધ્યાયો પ્રાકૃત ભાષાણામ વ્યાકરણમપી અસ્તિ દ્વે, દ્વૌ, દ્વયોઃ. બરોબર. એમાં આવશે દ્વયો હો, કારણ કે અધ્યાયો છે એટલા માટે. પછીનું જોઈએ 14મા નંબરનું ખાલી જગ્યા અહમ ખાલી જગ્યા ચક્ષુષ્ભ્યામ પશ્યામી. હવે પહેલાં પણ આપણે જોયું હતું વિશેષણ અને વિશેષમાં ભ્યામ આવશે તો વિકલ્પમાં જે જવાબ આપેલો હશે એમાં દ્વાભ્યામ લખેલું હશે અથવા તો પાછળ યામ લખેલું હશે. 15મા નંબરનું સહ કૂપે વિરલ ભૂષણામ ખાલી જગ્યા કુમારી અપશ્યત તો એકામ આવશે. જો આમાં એકા મ આવશે કારણ કે કુમારી મ એની પાછળ મ ખોડો છે એટલે ઓપ્શનમાં મ ખોડો છે જે વિભક્તિના આધારે મુકાય છે. અહમ ખાલી જગ્યા કક્ષાયામ પઠામી દશમ્યામ. 17મા નંબરનું પૂરા ખાલી જગ્યા જલાશય મત્સ્યાહ અવસન પૂરા એકસ્મિન જલાશય.
એકસ્મિન આવશે, જે પાઠમાં બેઠું વાક્ય મૂકેલું છે. 18મા નંબરનું ત્વમ ખાલી જગ્યા પદાની નિષ્ક્રિયમ શોષાર્થ ગચ્છ શતમ એટલે 6 ડગલા એમ. 19મા નંબરનું છે યથા ખાલી જગ્યા કનકમ પરીક્ષતે ચતુર્ભિઃ પરીક્ષતે ચતુર્ભિઃ. 20મા નંબરનું છે જનઃ મા ભજન્તે ચતુર. જોઈએ 21મા નંબરનું જટાયુઃ તુંડ પ્રહારેણ રાવણસ્ય ખાલી જગ્યા વામ બાહુન વ્યાપાહરત દશઃ. 22મા નંબરનું છે ખાલી જગ્યા શરદઃ જીવ મેવ શતમ. સિદ્ધ હેમ વ્યાકરણે ખાલી જગ્યા અધ્યાય સંતિ અષ્ટ અથવા તો અષ્ટો બંને જવાબ છે એ તમારા સાચા પડશે. 24મા નંબરનું શ્રીમદ ભગવદ્ ગીતાયાઃ ખાલી જગ્યા શ્લોકાઃ સંતિ સપ્તશતમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્લોક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમાંથી જ બોર્ડમાં પરીક્ષામાં હશે. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.